અમારી થાર લેવા માટે આવી ગયા છે. ટાઈમ કેટલા કહું 15-20 દિવસ કદાચ મહિના સુધી. પણ સાસુના હાથની ગરમા ગરમ રોટલી મળે ને એ બહુ નસીબવાળા હોય ને એમના જ નસીબમાં. તો મમ્મી એવું કીધું કે રહેવા દે તું બાંધી દઉં છું. એકચ્યુઅલી મારા લોટમાં જઈ રહી છું નીચે. ફાઇનલી અમારી થાર લેવા માટે આવી ગયા છે. સો ચલાવવાની તમારો ડ્રીમ કાર તમારી. બરાબર છે. બરાબર. જે પણ નવી ગાડી આવવાની છે મજબૂત આવવાની છે એટલું કહી શકું. લેટ હોગા પર લેટેસ્ટ હોગા. યસ. નિશુના છે મારા ચશ્મા વાગી ગયા. બરાબર. નિશુ મોટો બાબુ થઈ ગયો છે એટલે એકલો બેસે નહીં. વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હું કે તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. અમારો શંભુ પણ બહુ જ મજામાં છે. આજે શંભુ વ્લોગમાં આવ્યો છે. યસ. અને મારો નિશુ બાબુ પણ આવશે. નિશી આયો મારો હેવી ડ્રાઈવર. આયો મારા કરતા બી હેવી છે. કડની જબરા મારા નહીં. સો ગાઈઝ અત્યારે વાગવામાં છે ને રાતના 7:45 થઈ ગયા છે અને બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છે બીકોઝ આજે અમારી થાર લેવા માટે આવી ગયા છે. સો અમારી સ્વિફ્ટ પણ ગઈ, થાર પણ ગઈ. સો અમે અત્યારે છે ને ગાડી વગર ના થઈ. હમણાં થોડો ટાઈમ કેટલા કહું 15-20 દિવસ કદાચ મહિના સુધી વેઇટિંગ છે ત્યાં સુધી. યસ. તો અત્યારે શંભુની જોડે નીકળીશ છે ને થોડું ઘણું જો એને મારે 36નો આંકડો છે. કોલ આવી રહ્યા છે. અમે લોકો નીચે જઈ રહ્યા છે. બરાબર. તમે જાઓ, હું આવું છું. સો ગાડી લેવા માટે આવી ગયા છે તો અમે લોકો નીચે જઈ રહ્યા છે. અને પહેલાં હું તમને મમ્મીને પણ મળાવી દઉં. ગો. હેલો મમ્મી. જય શ્રી કૃષ્ણ. હાય. જો વહુના હાથની રોટલી ખાવામાં તો મજા હોય. બરાબર. મમ્મીના હાથની રોટલી ખાવામાં પણ મજા હોય પણ સાસુના હાથની ગરમા ગરમ રોટલી મળે ને એ બહુ નસીબવાળા હોય ને એમના જ નસીબમાં હોય. બરાબર. નસીબમાં છે ને. મારા નસીબમાં તો છે. મેં ક્યાં કોઈ દિવસ રોટલી કરી જ છે? કોઈ દિવસ વારો જ નથી આવ્યો રોટલી. અત્યાર સુધીમાં મમ્મીએ જ રોટલી કરી છે. ગરમી હોય ને તો એમ કે હું કરી દઉં છું. ઇવન મેં અત્યારે ગાઈઝ લોટ બાંધવાનો કીધો કે હું લોટ બાંધી દઉં. બરાબર. આમ જોઈ લો મમ્મી 2 મિનિટ. તો મમ્મી એવું કીધું કે રહેવા દે તું બાંધી દઉં છું. એકચ્યુઅલી મારા લોટમાં બી થોડા ઘણા લોચા તો છે જ. એમાં એવું છે કે હું લોટ બાંધું ને તો મારા હાથે લોટ અહેરી જાય છે. ગમે એવો કઠણ લોટ બાંધું મમ્મી પણ જોડે હોય ને તો લોટ ઢીલો જ થઈ જાય. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે નીચે. જોકે નિકેશ તો જતા રહ્યા. હું અત્યારે જઈ રહી છું નીચે. ફાઇનલી અમારી થાર લેવા માટે આવી ગયા છે અને પછી જમવાનું ને એવું બધો પ્રોગ્રામ કરીશું. આજે એવું વિચાર્યું હતું કે વહેલા જમી લઈશું બટ પોસિબલ નથી થયું. તો કંઈ નહીં, અત્યારે જઈએ નીચે. નિશિવ ક્રોક્સ નથી પહેરવા? કાઢી દઉં. આપણી થાર તો લઈ જશે હમણાં. થાર તો આપણી લઈ જશે. પપ્પાની નહીં હવે. નિકેશ એમ કહે છે કે પપ્પાની છે એમ. ઓકે. હા બેટા, પપ્પાની જ છે. બેટા પપ્પાની જ છે ગાડી. નિશુ આપણે નવી લાવવાની છે ને, તને ગમી છે એવી લાવી છે ને, તો પછી બેટા બધી ગાડી તો કોણ ચલાવશે? પપ્પા ચલાવશે. પપ્પા એક ગાડી ચલાવે પછી બીજી ગાડી. બેટા તો પછી આપણે 2 ગાડી રાખીશું. ઓકે. તું ચલાવવા જેવો થઈ જા. હાબુ પીવું છે? હા પીવડાવું. ચલો. સો મેડમ ફાઇનલી આપણી થાર બી ગઈ. યસ. ફાઇનલી મતલબ મેડમને તો કઈ એટલી નવી જેવું નહીં લાગતું. બરાબર. કેમ કે મેડમને તો બાજુમાં જ બેસવાનું. એ નિશુ એ ઉતરી જશે. યસ. એને છે ને ચંપલ કાઢવા તને માટીમાં રમવું હતું. ઓકે. સો ચલાવવાની તમારો ડ્રીમ કાર તમારી. બરાબર છે. બરાબર. હવે શોખ પતી ગયો છે. એવું છે. થાર ગળે સુધી આવી ગઈ છે. પછી કોમેન્ટો તો ગાઈઝ કરવાના જ છે. બરાબર. નવી કાર આવશે ને એ બહુ જોરદાર જ આવવાની છે. શું કહીશ ભવ્ય? તું ભવ્ય કંઈક તો કહી દે યાર. જે પણ નવી ગાડી આવવાની છે મજબૂત આવવાની છે એટલું કહી શકું. લેટ હોગા પર લેટેસ્ટ હોગા. યસ. એટલે અમારે જો 15-20 દિવસ અમારે ગાડી વગર રહેવાનું છે ગાઈઝ. યસ. અને એકચ્યુઅલીમાં કેવું હતું ખબર છે કે અમે બુકિંગ આજે જ કરાયું. બરાબર. ગઈકાલે કરાવવાનું હતું અને ગઈકાલ હતો સન્ડે. હા. અને જ્યાં બુકિંગ કરાવ્યું ને એ લોકોએ અમને એવું કીધું હતું કે 4-5 દિવસ. બરાબર. બટ હવે 1-2 પણ આપણને જે મોડલ જોઈએ છે ને એમાં વેઇટિંગ થોડુંક વધારે છે. બહુ જ વેઇટિંગ છે એટલે અમારે વેઇટ એન્ડ વોચ જ કરવું પડશે. એટલે વેઇટ કરી રહ્યા છે અત્યારે. અને આજે તો આ જશે અને બસંતી તો ના કહેવાય, વાત જ કહેવાય. ઓકે. ઓએ કેતો નિશુ ગાડીમાં બેસી લો હવે તો. નિશુ આપણી ગાડી જાય છે. અંકલ લઈ જવાના છે હવે. આ ગાડી કોની? પપ્પાની છે એમ. ગાઈઝ
ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 9 અને અમારી ગાડી ફાઇનલી સેલ થઈ ગઈ છે અને ટોકન આપીને ગયા છે. આવતીકાલે આવશે ગાડી લેવા માટે, બિકોઝ અમને એક ભાવનગર જવાનું હતું ગાડી માટે જ. તો કાલે હા બેટા બંગ વાવ, તો એના માટે અમને જવાનું હતું એટલે કાલે ગાડી લઈ જશે. શું કહેશો ભાઈબંધ? યસ, ફાઇનલી અમારી ગાડી છો એક કાલ કા તો પરમ દિવસ તો જતી જ રહેશે. યસ, પરમ દિવસ ફાઇનલ જતી રહેશે નહીં? ઓકે, તો અત્યારે અમે લોકો ગાડી આવતા એપ્રોક્સ 25 થી 20 દિવસ તો ખરી આરામથી. યસ, અને અમે લોકો છે ને ત્યાં સુધી ગાડી વગર જ રહેવાના છે. તો બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા ગાડી વગર નહીં ફરાવ તમે ગાડી નિશુ માટે. ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 9 અને નિશુને છે ને મારા ચશ્મા વાગી ગયા. બરાબર, નિશુ મોટો બાબુ થઈ ગયો છે એટલે એકલો બેસે નહીં. યસ, જો ગાઈઝ મોટો દીકો મારો સીટ બેલ્ટ પહેરો ભાઈ. સોરી, મારું સીટ બેલ્ટ વાગી રહ્યું છે. કેમ એની ક્લિપ ક્યાં ગઈ? ક્લિપ પેલી ગાડીમાં. ઓકે, સો ફાઇનલી સેલ થઈ ગઈ છે, ટોકન આપીને ગયા છે. આવતીકાલે કાં તો પરમ દિવસે ગાડી અમારી જતી રહેશે ફાઇનલી. અને શું કહેશો ભાઈબંધ? સો યસ, અમારી ગાડી આવશે આઈ થિંક 20-25 દિવસ પછી. યસ, કારણ કે વેટિંગ છે એમાં થોડું. હા, એટલે ત્યાં સુધી વેઇટ કરવો પડશે. ગાડી વગર ન રહીશું. યસ, ગાડી નહીં હોય ત્યાં સુધી. યસ, અત્યારે અમે લોકો છે ને નિશિવ માટે સ્લીપર લેવા જઈ રહ્યા છે, કેમ કે ઘણી બધી રીલ્સમાં ને એવું બધું બતાવે છે કે ક્રોક્સ ના પહેરાવા જોઈએ. તો પછી અમે એવું વિચાર્યું કે કેમ ના સ્લીપર લઈએ જ લઈએ. તો આજે અત્યારે અમે લોકો સ્લીપર લેવા જઈ રહ્યા છે. હા બેટા, નિશુ છે ને મારી બે ચોકલેટ શોધે છે. કર્ણાવતી પગરખા ચાલુ હશે તો એમાં જતા રહીશું ને બેટા. નિશુ ચોકલેટ શોધે છે અને મારો વ્લોગ છે ને બંધ કરાવી દે છે. બેટા અહીંયા વ્લોગ બંધ કરાવી દે છે. ઓહ ઓહ ઓહ, બહુ ચોકલેટ ખાઈએ તો શું થાય? હાય. અહીંયા નવો કેમેરો મને લઈ આપવામાં આવ્યો છે. એ ઋષિક, ઋષિક મારા માટે લીધો છે ને? એટલે તને ખબર છે કે આ જિંદગીમાં કોઈ દિવસ બાઇક એક્ટિવા ચલાવવા નહીં, બરાબર? ચલાવવાના છે નહીં. ભાઈએ મોટો બ્લોગિંગ ચાલુ કર્યું છે. બરાબર, એ રેગ્યુલર થશે ને ત્યારે હું લિંક મૂકીશ ગાઈઝ. ત્યાં સુધી હું મૂકવાની નથી, કેમ કે મને ખબર જ છે કે ભાઈ ક્યારે શું કહેવાય રેગ્યુલર તો થવાનો જ નહીં મારા જેમ. નિશિવ બતાવો, ચલો ચંપલ તો બતાવો તમારા. શું લાયા આપણે? શું લાયા? પહેરીને બતાવાય બચ્ચા, પહેરીને બતાવો. આવડે છે પહેરતા? એ ઊંધા પહેરે, ઊંધા છોકલું. નિશુ કેવા લાવ્યો તું? સ્પાઈડરમેન વાળા લાવ્યો? તો ગાઈઝ અત્યારે વ્લોગ એન્ડ કરી રહી છું. સેકન્ડ ડે અત્યારે 11 વાગી ગયા છે. ઘણા બધા લોકોની કોમેન્ટ્સ પણ શરૂ થઈ ગઈ છે કે ભાઈ 10 વાગે કેમ વ્લોગ નથી આવ્યો. તો 10 વાગે વ્લોગ ના આવવાનું રીઝન એ જ હતું કે ભાઈ કાલે વ્લોગનો એન્ડ પણ નહોતો કર્યો. અને સ્પેશિયલી આજે એમ કહેવાય ને કે ભાઈ મૂળમાં વ્લોગ એન્ડ કરવાનું રીઝન એ હતું કે ઘણા બધા લોકોની કોમેન્ટ આવે છે મારી સાડી ઉપર, મારા અમુક ડ્રેસ કે બ્લાઉઝ ઉપર કે તમે ક્યાંથી પરચેસ કર્યું છે. તો એ બધી જ લિંક તમને મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર મળી જવાની છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ અને તમે ખુશી પ્રજાપતિ પટેલ સર્ચ કરશો ને તો પણ તમને મળી જવાનું છે. એટલે અત્યારે જ જાઓ, પેજને ફોલો કરો. તમારે કંઈ પણ વસ્તુ બાય કરવી હોય તો મારા પોસ્ટમાં કાં તો રીલ્સમાં જઈને તમે પીપી કાં તો લિંક લખી શકો છો. તો તમને ઓટોમેટિક લિંક મળી જવાની છે અને પરચેસ કરો અને તો મને કોમેન્ટ કરજો અને રિવ્યૂ મને કહેજો કે ભાઈ તમને લોકોને કેવી લાગી એ વસ્તુ. તો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલો. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળી એક સરસ મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.